નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 10 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં 6 કલાકમાં ભૂકંપના 11 આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાવચેતીના પગલે ધોરાજી અને જેતપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તે સમાચારને મુંબઈ સમાચારે પોતાના ફ્રન્ટ પેજ પર જગ્યા આપી છે. મિત્રો, જો આપ પણ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેના બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. આ સાથે જ અમેરિકાના પૂર્વ વાણિજ્ય સચિવના મતે પીએમ મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો હોવાની બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ અટકી પડી હતી. આ અહેવાલમાં વ્યાપારી સંબંધોમાં વ્યક્તિગત સંવાદના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. નોકરી માટે જમીન કૌભાંડ મામલે કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારજનોને અન્ય આરોપીઓ સામે આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે, જે તેમના માટે મોટી કાનૂની મુશ્કેલી સૂચવે છે. તે અંગેના સમાચાર પણ આપને પ્રથમ પાને જોવા મળશે. વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ રવિવારે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને આર્થિક સર્વેક્ષણ જાન્યુઆરીના અંતમાં રજૂ થશે. તે અંગેના સમાચાર પણ આપવામાં આવ્યા છે. મિત્રો, હવે નજર કરીએ બીજા પાના પર આવતા ભરત ભારદ્વાજના લેખ એક્સ્ટ્રા અફેરની. તો આજે તેમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામેના ભ્રષ્ટાચારના જૂના કેસો જેમ કે લેન્ડ ફોર જોબ કૌભાંડ અને કોર્ટની કાર્યવાહીમાં થતા વિલંબ વિશે તીખી આલોચના કરવામાં આવી છે. આ લેખની બાજુમાં છે આજનું પંચાંગ અને સાથે છે મહત્વના રાષ્ટ્રીય સમાચાર. મિત્રો, મુંબઈ સમાચારના ત્રીજા પાને સિટી ન્યૂઝ આપવામાં આવ્યા છે, જેમાં આપ મુંબઈને લાગતા મહત્વના સમાચાર વાંચી શકશો. જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રના વિભાજનનો વિવાદ વાંચવા જેવો છે, જેમાં ઐતિહાસિક સંદર્ભ સાથે લેખમાં ચર્ચા કરવામાં આવી છે કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો સામે કેવી રીતે વિરોધ થયો હતો અને અંતે 1 મે 1960ના રોજ સંયુક્ત મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી. તે અંગેની વાત કરવામાં આવી છે. મિત્રો, આ સાથે જ મુંબઈ સમાચારના છઠ્ઠા પાને દેશ વિદેશના સમાચાર અને પછી આપણે નજર કરીએ આજની વીકેન્ડ પૂર્તિ પર. આજે વીકેન્ડ પૂર્તિમાં સ્પોર્ટ્સમેન કોલમમાં અજય મોતીવાલા દ્વારા લેખમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી ગણાતા દેશો વેનેઝુએલા, ક્યુબા અને કોલંબિયામાં રમતગમતની લોકપ્રિયતા વિશે વાત કરવામાં આવી છે. જ્યારે પ્રતીક્ષા થાનકીનો એરાઉન્ડ ધ વર્લ્ડમાં આજનો લેખ જાપાની પરંપરાગત રમતો સુમો અને ઓસાકામાં યોજાયેલા રિટાયર્ડ એટલે કે નિવૃત્ત સુમો પહેલવાનોના એક ખાસ કાર્યક્રમ પર આધારિત છે. આ સિવાય મિલન ત્રિવેદી દ્વારા મસ્ત રામની મસ્તી અને અન્ય સુંદર લેખો પણ તમને આજની વાંચન વિશેષ પૂર્તિમાં જોવા મળશે. મિત્રો, વાત કરીએ અન્ય ગુજરાતી અખબારોની તો તે પહેલા મુંબઈ સમાચારના છેલ્લા પાને શું છપાયું છે તે ઉપર આપણે એક નજર કરી લઈએ. મુંબઈ સમાચારના છેલ્લા પાના પર અનેક સ્થાનિક અને રાજકીય સમાચાર આપેલા છે. મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે શિસ્તભંગના પગલે ભાજપે તેના 26 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે પક્ષમાંથી દૂર કર્યા છે. તે અંગેના સમાચાર તમને છેલ્લા પાને જોવા મળશે. ત્યારબાદ નાગપુરમાં પણ ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ભાજપે 32 જેટલા કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણીઓમાં રાજ ઠાકરેની પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડશે. પુણેમાં શિવસેનાના ઉમેદવારો પર પથ્થરમારો, અંબરનાથમાં એનસીપી સાથે સરકાર બનાવશે જેવા કેટલાય મહત્વના સમાચાર અહીં વાંચવા મળશે. ચાલો મિત્રો, હવે નજર કરીએ આજના અન્ય અગ્રણી ગુજરાતી અખબારો પર. મિત્રો, નજર કરીએ અન્ય ગુજરાતી અખબારોમાં છપાયેલા સમાચાર પર. તે પહેલા જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને આવવાના છે, જેને લઈને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે વડાપ્રધાનના આગમનના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે અને સુંદર શણગારથી મંદિર શોભી ઉઠ્યું છે. તો હવે વાત કરીએ સંદેશ અખબારની. તો ઈરાનમાં હિંસક દેખાવોના સમાચારને મોખરે રાખ્યા છે. ઈરાનના 111 શહેરોમાં મોંઘવારી અને અર્થતંત્રના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. તે અંગેના સમાચાર આપ્યા છે. આ સિવાય મોદી ટ્રમ્પ વાતચીત પર વિવાદ અંગેના સમાચાર પણ આપવામાં આવ્યા છે. અમેરિકાના વાણિજ્ય સચિવે પીએમ મોદીએ ફોન ન કર્યો હોવાનો દાવો કર્યો હતો, જેનો ભારત વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપીને જણાવ્યું છે કે બંને નેતાઓ વચ્ચે 8 વાર ફોન પર વાતચીત થઈ છે. આ સાથે જ લેન્ડ ફોર જોબ કૌભાંડ, ખામેનેઈ અને ટ્રમ્પ વચ્ચે નિવેદનબાજી, H1B અને H4 વિઝા ધારકો માટે સલાહ, બજેટ સત્રની જાહેરાત, વેપાર યુદ્ધની આશંકા જેવા મહત્વના સમાચાર પહેલા પાને જોવા મળશે. નજર કરીએ ગુજરાત સમાચાર પર તો ટ્રમ્પ કહે છે કે હવે મેક્સિકોની ડ્રગ કાર્ટેલનો કચ્ચરઘાણ કાઢીશ તેવી હેડલાઇન સાથે સમાચાર આપવામાં આવ્યા છે, જે
ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક વિદેશ નીતિ અને સરહદી સુરક્ષા પર ભાર મૂકી રહ્યા છે તે અંગેના સમાચાર છપાયા છે. આ સાથે ઈડીના દરોડા પાડનારા અધિકારીઓ મમતાના સાણસામાં ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત, છત્તીસગઢમાં દંતેવાડામાં 63 નક્સલીઓનું આત્મસમર્પણ, સસ્તું ઓઇલ ખરીદવું એ પ્રાથમિકતા નીતિ નહીં બદલીએ ભારતનો અમેરિકાને જવાબ જેવા મહત્વના સમાચાર જોવા મળશે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે જો આપના કોઈ સૂચનો હોય તો ચોક્કસ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજે બસ એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે વાંચતા રહો, જોતા રહો મુંબઈ સમાચાર.